હાલો મિત્રો, હવે જઈએ અશોક બાપુ કુમારની વાડીએ. એ જોયું નહીં મેં તો ટાણું કે કટાણું રે, એ હરીની હાટડીએ મારે આવું કાયમનું હટાણું રે. એ જનની જણ તો કા ભગત કા દાતાર ને કા સુરવીર, એ નહીતર રેજે વાંજણી એ તારો મત રે ગુમાવીશ નૂર. પણ આવા માઢુડા એ તાળા મળ્યા દયાનંદ ની ઘડી ઘણી, પણ હવે પ્રેમની દાંડી ઉપડી. અરે રે મારા હૃદયના એ ખુલે રાજડા. વાહ ભાઈ વાહ. તો મિત્રો, અત્યારે આપણે જે આ 1100 વીઘાની આ અજય બાપુ અશોક બાપુની આજે વાડી એની અંદર આવ્યા, તો આજ આપણને આનંદ અને આજ ઉછરંગ અને આજ આપણને એક નાની એવી વાત યાદ આવી ગઈ કે આવો જે ડુંગર હતો એની અંદર આધા ખુમાણ રાતે 2 વાગ્યે હુતા હતા અને એ ઘોડિયું આવ્યું એટલે એ જાગી ગયા અને જોગીદાસ ખુમાણ આવીને એટલું કીધું કે બાપુ તાર કે કેમ જોગીદાસ આ રાતે 2 વાગ્યે આવવાનું કારણ ભા? તાર કે બાપુ ભાવનગરના કુંવારો ઓફ થઈ ગયા કે હું ખોટક્યાને કામે જાઉં કે ત્યાં ન જવાય, કે ના ના તમે રજા આપો તો જવાય અને નકર ન જવાય. તમે ખાલી એમ કહો જોગા જા એટલે અહીંથી બધા દમ કરતી ઘોડી મારી મેકે અને સીધું અહીંથી હોનગઢ ને સિંહોર ને વરતેજ થાતી ઘોડી વહી જાય. એટલે કે તું જા, ધ્યાન રાખજે, ધ્યાન માતાજી રાખે. એ ઘોડી ત્યાં ગઈ, માથે ફાળ્યું, 500 માણસો બેઠું હતું અને એ જોગીદાસનો રાગ કૃષ્ણકુમાર ભાવનગરના દરબાર સાંભળી ગયા એટલે કીધું કે આ તો જોગા ખુમાણનો રાગ છે, મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો. એના સિપાહીઓએ કીધું કે બાપુ તલવાર્યું કાઢી, કે ના ના નો મરાય, કે કેમ એને થોડો મરાય, આજ તો જોગીદાસ ખુમાણ આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે, એને મરાય નહીં. એ બધું ગાલી અને ભાવનગરનો દરબાર અને જોગીદાસ ખુમાણ બે રોયા. આવા બારવટા જોગીદાસ ખુમાણના વખાણ કરવા કે ભાવનગર દરબારના વખાણ કરવા અમારી આ ભૂમિ, આ સાવરકુંડલાની ભૂમિ અને આ ભૂમિ ઉપર આવા અમારે હાવજ થઈ ગયા મારા વાલા. તો મિત્રો, આપણે આ ગોહિલભાઈને વિનંતી કરીએ કે આપણા દર્શક મિત્રોને જે આગળ મજા કરાવી એવી કંઈક હજી મજા કરાવે, કારણ કે આ ડુંગરની ઉપર આજે મોટો હરીખમ બનાવેલું આ બાપુનું મકાન છે. તો એ મકાન રળિયામણું, ઉજળું, હેતામણું અને હૈયાળું લાગે એવી ભાઈ શ્રી આપણા દર્શક મિત્રોને કાંઈક વાત માંડો. આમ તો સારે બાજુ દ્રશ્ય જોઈ તો હરિયાળું જાણે ગીર હોય, જેમ લીલી નાગેર હોય એવું છે. એટલે આ તો ભગવાનની મહેરબાની છે ને ઘનશ્યામભાઈ. એટલે એક દુહામાં લખ્યું છે કે માનવ મથી મથી ને થાકે નત્યાદી વિગોય વિગોય માંડ પવાય, પણ મારો હરિવાર હરિવર રીજે રાજડા. અરે રે તે દિન વખંડ લીલો એ થાય. એમ સારે બાજુ લીલોતરી સવાઈ ગયેલી છે. અને ગાંધીગઢની અંદર દેવાનંદ ગાંધીગઢનો નાનકડો એવો એક પ્રસંગ લઈ લો. એમ કહેવાય કે 8 મહિનાની મેઘલી રાત મંડાણેલી, 8 ગંગુમીએ લુંબીએ અંબર વદળ દેવળ સોવળિયા મહી લાલ મહેલીએ નાદ ગહેલીએ નીલ ઝલેલ ઝલેલિયા નદી નાદ ઘરે ઘર ઉબર અબનિયા જર ઉભરિયા અજ મલ નથું તણ કુંવર હાલન મન હોય તણી રત હાંભરિયા. એવી એમ કહેવાય કે ગાંધીગઢની અંદર મેઘલી રાત મંડાણેલી. એક કાંઠે હાવજ ઉભો તો, સિંહ ઉભો તો ને એક કાંઠે હાથી ઉભો તો. એટલે હાથીના મોઢામાંથી શબ્દો નીકળ્યા ઘનશ્યામભાઈ કેમ સિંહ મજામાં ને સિંહ કે ભલામણા મારે શું વાંધો કહેવાય, હું તો ડાલા મથો ને દહ હતો, મોઢે ને જબરી મૂસા, પોણા 2 હાથનું પૂસા, આ તો વકરેલ વનનો રાજા કેવા, હું તો સિંહ કેવા. હે ભલામણા મારા પગના ડાબા જ્યાં પીડ્યા હોય એને માર્ગ કેહરી ગયો, એની રજ રહી જાય ધરણા. એ ખડ ભલે ઉભા ચૂકાય પણ એને સાખે નહીં કોઈ દે હરણા. પાડો ધુવાડે ગયેલો હોય ને તો હુંગીને વયો જાય, ખવાય નહીં. હે ઈ સિંહ કેવા. એટલે હાથીએ કીધું કે સિંહ બહુ ફાંકા મારવા બડાઈની વાત કરવી રેવા દે, તારી મારા જેટલી આબરૂ ઇજ્જત નહીં. હું બજારે નીકળું, લોકો મને 5-10 રૂપિયા આપે, હોઈન લાંબી કરું, બિસ્કુટ આપે, એ હું ખાઈ જાઉં, પૈસા આપે, મારા માવતને અંબાવું, બાળકો, લોકો, સ્ત્રીઓ, માતાઓ, બહેનો બધા મારા પગમાં પડે, તને કોઈ કઈ આપે નહીં. બહુ બોલવા મળ્યો ને એટલે સિંહે કીધું હાથીડા તું બહુ બડાઈની વાત કરવી રેવા દે. તારી માથે જે અસવાર છે ને ઇન્દ્ર રાજા છે, અને ઇન્દ્ર રાજા ઘણી વખત ઋષિ દધરજી પાસે દાનેશ્વરી કર્ણ પાસે ભિક્ષાન દે કરીને ઉભો રહ્યો. એટલે તને માગવામાં લંચન નહીં, શરમ ન આવે.
પણ હાથીડા સાંભળી લે, મારી માથે જે અસવાર છે એ અમંકી બહારની દસે દિગપાળ ધડકી ડગ ભુજાય અઢાર ભુજંકર ભાર ન દિલાય, એ રાજ રાજેશ્વરી માં ભવાની અંબા બેઠી એટલે હું માગી નો એકું ભલા માણા. બાકી તું એમ કે 5-10 રૂપિયા બિસ્કુટ આપી દે, હું મોદી સાહેબ ની હવેલીમાં કદાચ સિંહ કે પગ મેકું તો એ હવેલી મારા બાપ ની હોય, કોઈ દસ્તાવેજ બતાડવા ઉભો ન રહે કે આ હવેલી મારી છે. એટલે અમારો કવિ લખે કુળરીત જાતિ કરી ઘનશ્યામભાઈ, અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવની ભોઠપ થાય. કુળરીત જાતિ કરી અને ભલામણા ખડ કોઈ દી નો હાવજ ખાય એવી આ જગ્યા. અને થવી ગામનું પાદર અને અશોકભાઈ ખુમાણ જે જોગીદાસ બાપુની ત્રીજી પેઢી ને ભાઈ છઠ્ઠી પેઢીએ જેમનો પરિવાર છે, એટલે એમને આશરે આવી અને એમને ત્યાં આ એક વિડીયો બનાવ્યો અને બહુ આનંદ કર્યો. જય માતાજી. અસ્તુ. અરે ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા, રાસ જોઈ આવી આંખ લડી, રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આજે અમે ગયા તા સોનીડાને હાટ જો, એવા સોના રે મૂલવતા વારણા વાઈ ગયા. ઓ રંગ રશિયા ક્યાં રમી આવ્યા, રાસ જોઈ આવી આંખ લડી, રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આજે અમે ગયા તા માણીડાને હાટ જો, આવા વેણિયું રે મૂલવતા વારણા વાઈ ગયા.